નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો મિડલ ઈસ્ટનું આ યુદ્ધ હવે 24મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે અને 24મા દિવસે એવું લાગી રહ્યું છે કે હવે એનો જે ટર્નિંગ પોઈન્ટ છે એ જોરદાર વિકરાળ સાબિત થઈ શકે છે, કારણ કે છેલ્લા 48 કલાકથી જે સમાચાર આવ્યા, ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે હું તમને 48 કલાકનો સમય આપું છું અને જો 48 કલાકમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન નહીં થાય તો તબાહી મચાવવામાં આવશે। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તમારા જે પાવર પ્લાન્ટ છે એને બંધ કરી નાખીશું। એની સામે ઈરાને આખરે શું જવાબ આપ્યો? ઈરાને આખું લિસ્ટ જાહેર કર્યું છે કે જો અમારા પાવર પ્લાન્ટ પર બ્લેકઆઉટનો પ્રયત્ન કર્યો તો આટલી જગ્યા ઉડી જશે અને કહ્યું કે અમે હુક્કા પાણી બંધ કરી નાખીશું। પાણી જે ડિસેલિનેશન વોટર મિડલ ઈસ્ટમાં ચાલી રહ્યા છે એને ઉડાવી દઈશું, એટલે ત્યાંના ગલ્ફ કન્ટ્રીને પાણીનું એક એક ટીપું એના માટે તરસતા રહેશે એવી વાત કરવામાં આવી છે। આ બધાની વચ્ચે એક ચર્ચા થઈ રહી છે કે ઈરાન હવે ઇઝરાયલ સુધી આરામથી પહોંચી રહ્યું છે, એટલા માટે કારણ કે ઈરાને પોતાનો નવો જખીરો ખોલ્યો છે મિસાઇલોનો। આખરે શું છે એ વિશે વાત કરીશું। દાવો પણ થયો છે કે શું ઈરાન હવે યુરોપ સુધી પણ પ્રહાર કરી શકે છે એ વિશે પણ વાત કરીશું। બીજી સૌથી મહત્વની બાબત એ કે ત્યાંથી જે વિડીયો આવી રહ્યા છે અને નેતન્યાહુ ઘણા સમય બાદ એ વોર ફિલ્ડ પર, એટલે કે જ્યાં ઇઝરાયલની સાઇડ પર એટેક થયો ત્યાં પહોંચ્યા, ત્યાંથી એમણે શું લાચારી બતાવી એ વિશે પણ વાત કરીશું। ડોનાલ્ડ ટ્રમ્પ કંઈક અલગ જ વાત કરી રહ્યા છે, નેતન્યાહુ કંઈક અલગ કહી રહ્યા છે અને સાથે સાથે ભારતમાં તેની શું અસર થઈ રહી છે એ, કારણ કે પ્રધાનમંત્રી મોદી લોકસભામાં આવ્યા અને એમણે ઈરાન આ આખા યુદ્ધની પરિસ્થિતિ વિશે, ભારત આખરે ક્યાં છે, ભારતના લક્ષ્યાંક શું છે, ભારત આ આખા મામલાને કેવી રીતે જોઈ રહ્યું છે એ તમામ વિશે વાત કરી હતી, એ વિશે તમને બતાવીશું। સાથે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ એના ભાવ ક્યાં પહોંચ્યા છે, ઓવરઓલ શું પરિસ્થિતિ છે આપણે જોઈશું આમાં। સૌપ્રથમ શરૂઆત કરીએ બ્રેન્ટ ક્રૂડ ઓઇલના જે ભાવ છે। તમે જુઓ કે આ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ જેના ભાવ 108 પ્રતિ બેરલ ડોલર એનો ભાવ પહોંચી ગયો, $108 સુધી તેનો ભાવ પહોંચ્યો છે। યુદ્ધની શરૂઆત થઈ હતી એ પહેલા એનો ભાવ લગભગ 75 રૂપિયા આસપાસ હતો અને આ 108 થઈ રહ્યું છે। અને એક વાત તમને યાદ પણ અપાવી દઉં કે $10 જો ભાવ વધે, ફક્ત જો $10 ભાવ વધે તો ભારતને સીધી રીતે 15,000 કરોડનું નુકસાન થાય છે। $10 ભાવ વધે તો, અને અહીંયા વાત થઈ રહી છે કે આ $150 સુધી ભાવ જઈ શકે છે। જો કે એને લઈ હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન થવું જોઈએ એ જરૂરી છે, એટલા માટે જ અલગ અલગ 22 દેશો ઈરાનને વિનંતી કરી રહ્યા છે કે હવે તમે આ હોર્મુઝ સ્ટ્રેટ ખોલી નાખો, પણ ઈરાનનું કહેવું છે કે જ્યાં સુધી અમારા પર હુમલા બંધ નહીં થાય, અમને જ્યાં સુધી એક પ્રકારનું અમને કન્ફર્મેશન આપવામાં નહીં આવે કે ફ્યુચરમાં એટેક નહીં થાય અને સાથે એમને વળતર નહીં મળે, ત્યાં સુધી આ તમામ હુમલા ચાલુ રહેશે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પણ ઓપન રહેશે। અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કે જે આજે લોકસભામાં આવ્યા હતા અને આજે લોકસભામાં તેમણે સ્ટેટમેન્ટ આપ્યું છે। પ્રધાનમંત્રી મોદી તરફથી ઘણી બધી બાબતો પર સ્પષ્ટતા કરવામાં આવી છે કે જેમાં ઈરાન અને ભારતના સંબંધ હોય કે પછી ત્યાંથી એલપીજી ગેસ કે પછી ફર્ટિલાઇઝર લાવવાની વાત હોય, ગેસ લાવવાની વાત હોય, એની વાત કરી છે। ભારતીયોની સુરક્ષાને લઈને પણ પ્રધાનમંત્રી મોદીએ નિવેદન આપ્યું છે। તેમના તરફથી આજે કહેવામાં આવ્યું છે, પ્રધાનમંત્રી મોદીએ આજે એ વાત પણ કરી હતી કે ઓન ધ વેસ્ટ એશિયા કોન્ફ્લિક્ટ, તમે આ વર્ડ પણ જોઈ લો કે સૌ કોઈ લોકો મિડલ ઈસ્ટની વાત કરતા છે, મિડલ ઈસ્ટ, પણ પ્રધાનમંત્રી જ્યારે પણ આવે છે એ કહે છે આ વેસ્ટ એશિયા રીજન છે, એટલે એક પ્રકારનું એ કન્ફર્મ મેસેજ છે કે કેવી રીતે કહેવામાં આવે છે। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું ઈરાન્સ રોલ ઇન ડિપ્લોમસી ઇઝ ક્લિયર, એટલે કે માફ કરશો, ઇન્ડિયાઝ રોલ ઇન ડિપ્લોમસી ઇઝ ક્લિયર, ભારત અહીંયા પોતાનો જે રોલ છે એ ક્લિયર કરી ચૂક્યો છે। ફ્રોમ ધ બિગિનિંગ વી હેવ એક્સપ્રેસ્ડ અવર ડીપ કન્સર્ન અબાઉટ ધીસ કોન્ફ્લિક્ટ, આઈ હેવ પર્સનલી સ્પોકન ટુ ઓલ ધ રિલેવન્ટ લીડર્સ ઇન વેસ્ટ એશિયા, આઈ હેવ urged to everyone to de-escalate tension and this conflict। પ્રધાનમંત્રીએ કહ્યું કે પહેલાથી જ ભારતની ડિપ્લોમસી એક ક્લિયર છે। પ્રધાનમંત્રીએ કહ્યું કે શરૂઆતથી જ આખા મામલે અમે પહેલાથી જ એ તમામ લોકો વિશે, તમામ દેશોના વડાઓ સાથે વાત કરી, સાથે સાથે જે સ્થિતિ ઓર એસ્કેલેટ ન થાય અને શાંતિ માટે ભારતે અપીલ કરી છે, પ્રયત્ન કર્યો છે। સાથે સાથે ઇન્ડિયા હેઝ કન્ડેમ્ડ એટેક્સ ઓન સિવિલિયન્સ, એનર્જી, ટ્રાન્સપોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે નાગરિકો પર હુમલાની વાત હોય, એનર્જી સેક્ટર પર હુમલાની વાત હોય કે પછી ટ્રાન્સપોર્ટ કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તેને લઈ પીએમ મોદીએ કહ્યું કે અમે પહેલાથી ચિંતા વ્યક્ત કરી છે।
attacks on commercial vessels and the blockage of the international waterways like the Strait of Hormuz are unacceptable. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને આવી રીતે લોક કરી રાખવું એ ક્યારે પણ સ્વીકાર્ય છે નહીં. ઇન્ડિયા ઇઝ continuously making efforts through diplomacy to ensure the safe passage of Indian ships even these war-like environment. India has always advocated for the welfare of humanity and peace. હંમેશા માનવતા માટે, શાંતિ માટે ભારત વકાલત કરતું રહ્યું છે અને એ જ all of our efforts are aimed at reducing tension and ending this conflict. અને આ આખો વિવાદ પૂર્ણ થાય એ માટે ભારત પૂરતા પ્રયત્ન કરી રહ્યું છે. આજે પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં આ બાબતે આજે સ્ટેટમેન્ટ આપ્યું હતું અને ઘણી બધી બાબતો પ્રધાનમંત્રી મોદી તરફથી આજે લોકસભામાં કહેવામાં આવી હતી કે જેમાં પહેલી વાત તો એ છે, એક બાબત એ પણ હતી કે કાળાબજારી જે થઈ રહી છે, કાળાબજારીને લઈ એવું કહેવામાં આવ્યું છે કે અલગ અલગ રાજ્યોએ એ બાબતે થોડું કડક થવું પડશે. સાથે સાથે એગ્રીકલ્ચર, ખેતી પર શું અસર થશે એને લઈ આજે પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણા જે ખેડૂતો છે એને લઈ સરકાર પહેલાંથી ચિંતિત છે અને ખરીફ સિઝનમાં ખેડૂતોને કોઈ એમાં નુકસાન ન થાય, કોઈ એમને ફર્ટિલાઇઝર સમયસર મળી રહે એ માટે સરકાર પ્રયત્નશીલ છે. એ પણ નિવેદન આજે લોકસભામાં પ્રધાનમંત્રી મોદી તરફથી આપવામાં આવ્યું હતું અને તેમણે કહ્યું કે સ્ટેટમેન્ટ આપણે સાંભળીશું. એમના તરફથી કહેવામાં આવ્યું છે કે what will be the impact of the war on agriculture? The farmers of our country have filled our grain reserve. Therefore, India has adequate food stocks. It is also our endeavor that sowing of the Kharif season takes place properly. The government has made adequate arrangements for the fertilizer to deal with such situation in the past as well. Our government did not allow the burden of global crisis fall or farmers. એટલે ખેડૂતોને લઈ પ્રધાનમંત્રીએ કહ્યું છે કે આ ગ્લોબલ સિચ્યુએશનની અસર ખેડૂતો પર અમે નહીં પડવા દઈએ. વાત રહી ફર્ટિલાઇઝરની, ફર્ટિલાઇઝરને લઈ ખરીફ સિઝન એક સુવ્યવસ્થિત વાતાવરણમાં પૂર્ણ થાય એની પણ સુનિશ્ચિત તે સરકાર કરશે. એના માટેના જે જરૂરી જે અરેન્જમેન્ટ છે એ પણ સરકારે કરી લીધા છે. એ પણ આજે એટલે કે ખેડૂતોને લઈને તેમણે ખૂબ જ મહત્વની વાત કરી છે. સાથે સાથે બીજી સૌથી મહત્વની બાબત એ કે જે આપણે વાત કરી કે આમાં સરકાર તરફથી શું અરેન્જમેન્ટ છે, ખેડૂતોને લઈને વાત કરી. હવે પીએમ નરેન્દ્ર મોદી સેઝ ઇન ધ લાસ્ટ ડિકેડ ઇન્ડિયા ઇઝ પ્રાયોરિટાઇઝ સ્ટોરેજ ઓફ ધ ક્રૂડ ઓઇલ ફોર ટાઈમ્સ ઓફ ક્રાઇસિસ. એટલે વર્ષોથી ભારત આવા ક્રૂડ ઓઇલનું સ્ટોરેજ કરતું રહે છે અને સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ ફોર મોર દેન 53 lakh metric tons and work is underway to create reserve of more than 65 lakh metric ton. એટલે કે આપણી જોડે ઓલરેડી 53 લાખ ટનનો અત્યારે જથ્થો રિઝર્વ છે અને વધારે 65 લાખ મેટ્રિક ટનનો જથ્થો રિઝર્વ કરવા માટેની તૈયારી પણ સરકારે કરી લીધી છે. ઇન ધ લાસ્ટ 11 years અવર રિફાઇનિંગ કેપેસિટી હેઝ ઓલ્સો ઇન્ક્રીઝ. 11 વર્ષમાં આપણી જે રિફાઇનિંગ કેપેસિટી છે એ પણ વધારવામાં આવી છે. સાથે સાથે એમણે વાત કરી કે જે પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરવામાં આવે છે કેપેસિટી પણ સતત વધી રહી છે એટલે એ પણ બેરિયર આપણામાંથી હટી જશે. એ વાત પણ આજે સંસદમાં પ્રધાનમંત્રી મોદીએ કરી હતી. એટલે કે ઓવરઓલ ભારત અત્યારે નિશ્ચિત છે, ભારતના નાગરિકો હોય કે પછી ખેડૂતો એના પર કોઈ પણ પ્રકારનું બર્ડન ના આવે એ માટેની તૈયારી કરી છે. અને હવે મેઇન વાત પર આવીશું જે ધમકી ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આપવામાં આવી છે ઈરાનને અને એને લઈ અત્યારે જોરદાર ટેન્શન દુનિયાભરમાં છે અને એ ટેન્શન છે ડોનાલ્ડ ટ્રમ્પની એક આ પોસ્ટના કારણે. ડોનાલ્ડ ટ્રમ્પનું એ સોશિયલ મીડિયા હેન્ડલ છે ટ્રુથ, એમના પર એમણે આ લખ્યું હતું અને એને રિપોસ્ટ કર્યું છે. તે વ્હાઇટ હાઉસે ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે, if Iran does not fully open without threat the Strait of Hormuz within 48 hours from the exact point in time, the United States of America will hit and obliterate their various power plants, starting with the biggest one first. આ તમે જો માર્ચ 22 સવારે 6 વાગ્યાની આસપાસ ડોનાલ્ડ ટ્રમ્પે આ ટ્વીટ કર્યું હતું ને અત્યારે આપણે એક દિવસ 24 કલાક કરતાં વધારેનો સમય વીતી ગયો છે અને આ જ પોસ્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આવતાની સાથે જ એવું જે સીધી રીતે ચીમકી હતી ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કે 48 કલાકમાં જો તમે કોઈ પણ પ્રકારના ડર વગર
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલ્લું નહીં કરો તો તમારા પાવર પ્લાન્ટ પર અમે એટેક કરીશું, એટલે કે ટોટલ બ્લેકઆઉટ ઈરાનમાં થઈ જશે એવી ધમકી ડોનાલ્ડ ટ્રમ્પે આપી. તમને યાદ હશે કે એ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહી રહ્યા હતા કે અમે વાઇન્ડ અપ કરવાની તૈયારી કરી રહ્યા છે. એમનું ટ્વીટ 21 તારીખનું હતું. સવારે 21 તારીખે કહેતા હતા યુદ્ધ અમે પૂરું કરવા જઈ રહ્યા છે, જો કે 22 તારીખે એમણે ધમકી આપતા જોરદાર અહીંયા તણાવભર્યો માહોલ છે, કારણ કે ઈરાન પણ કહી રહ્યું છે કે અમે લોકો તો મરવા માટે તૈયાર છીએ, ઝૂકીશું નહીં, ભલે તમે અમારા પર એટેક કરો, અમે સામે પણ પલટવાર કરવાના છે. એટલા માટે જ ગલ્ફ દેશોમાં અત્યારે ચિંતા એટલા માટે છે કારણ કે ઈરાન તરફથી એક આખું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. તમે જુઓ, ઈરાને લિસ્ટ બહાર પાડ્યું છે, એમાં કયા કયા પ્લાન્ટ પર એટેક કરશે ઈરાને કહ્યું સાઉદી અરેબિયામાં રસ અલ ખેબર ડેસિલેશન પ્લાન્ટ, અલ સુખેબા પાવર એન્ડ વોટર પ્લાન્ટ. હવે જે ડિસેલિનેશન પ્લાન્ટ છે એના વિશે આપને જણાવી દઉં તો પાણી જે દરિયામાંથી જે પાણી આવે છે, મીઠા પાણીને એ ખારું પાણી છે અને મીઠું પાણી બનાવવાનો અહીંયા આખો પ્લાન્ટ તૈયાર હોય છે. એ પ્લાન્ટ ઘણા બધા ત્યાં આવેલા છે. એની પાછળનું કારણ એ છે કે ગલ્ફ દેશો પાસે નદીઓ છે જ નહીં, એમની પાસે ત્યાં તેલના જ ભંડાર છે. એમના પાણી, શુદ્ધ પાણી માટે એમને ડિસેલિનેશન પ્લાન્ટની તાતી જરૂરિયાત છે. જો આ પ્લાન્ટ ન હોય, જો આ પ્લાન્ટ પર એટેક થઈ જાય, એનો મતલબ કે મોટા ભાગના એક ગલ્ફ કન્ટ્રી પીવાના પાણી માટે તરફડિયા મારતા જોવા મળી શકે છે જો ઈરાન એટેક કર્યો તો. એટલા માટે જ ઈરાને કહ્યું કે અમારા પાવર પ્લાન્ટ પર અમારી વીજળી ગઈ તો અમે ગલ્ફ દેશોનું પાણી બંધ કરી દઈશું, એવી ધમકી ઈરાને આપી. એક સાઉદી અરેબિયા, યુએઈનું અલ તવીલા ડિસેલિનેશન પ્લાન્ટ, બરાખા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, કુવૈતનું અલ ઝોર ડિસેલિનેશન કોમ્પ્લેક્સ, નોર્થ અલ ઝોર પાવર પ્લાન્ટ, જોર્ડનનું અકાબા થર્મલ પાવર પ્લાન્ટ, અલ સામા પાવર પ્લાન્ટ, બહેરીનમાં અલદુર પાવર એન્ડ વોટર પ્લાન્ટ, અલ ઝોર ડિસેલિનેશન ફેસિલિટી, કતારમાં અલ હોલ પાવર પ્લાન્ટ અને રાસ લફાન પાવર એન્ડ વોટર સ્ટેશન. એટલે કે આ એક આખું લિસ્ટ અત્યારે ઈરાન તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે અમે આટલા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અને ડિસેલિનેશન પ્લાન્ટ પર એટેક કરીશું જો અમેરિકા અમારા પર હુમલો કરે છે તો. એટલે આ રીતની ધમકી ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આપવામાં આવી, જેની સામે આ જવાબ અત્યારે આપવામાં આવ્યો છે. અને તમે જુઓ, ઈરાનના રાષ્ટ્રપતિ છે મસૂદ પેજિશ્કિયાન, એમણે પણ ટ્વીટ કર્યું છે. જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પે એક હમણાં ટ્વીટ એ કર્યું કે ઈરાન તો અત્યારે મેદાન થઈ ગયું છે, ઈરાન એ યુદ્ધ હારી ચૂક્યું છે. એની સામે પેજિશ્કિયાન કહી રહ્યા છે કે ધ ઇલ્યુશન ઓફ ધ ઇરેઝિંગ ઈરાન ફ્રોમ ધ મેપ શોઝ ડિસ્પ્રેશન અગેન્સ્ટ ધ વિલ ઓફ હિસ્ટ્રી મેકિંગ નેશન, થ્રેટ્સ એન્ડ ટેરર ઓનલી સ્ટ્રેન્થ અવર યુનિટી. એટલે કે તમે જેટલી ધમકી અમને આપો છો, જેટલો ડર બતાવો છો, અમારી એકતા ઓર વધી રહી છે. સાથે સાથે કહ્યું ધ સ્ટેટ ઓફ હોર્મુઝ ઓપન ટુ ઓલ એક્સેપ્ટ ધોઝ હુ વાયોલેટ અવર સોઇલ, વી ફર્મલી કન્ફ્રન્ટ ધ ડિલિશિયસ થ્રેટ્સ ઓન ધ બેટલ ફિલ્ડ. એટલે કે જે લોકો સપના જોઈ રહ્યા છે કે ઈરાનને નકશામાંથી હટાવી દઈશું, એ સપના એમના પૂરા થવાના નથી, કારણ કે ઈરાન હજારો વર્ષોથી ઊભું છે અને ઊભું જ રહેશે. તમને હરાવવાના છે ને જો તમે અહીંયા હુમલો કરવાનો પ્રયત્ન કર્યો તો તમારા હાલ કેવા થશે એ તમે જાણી ગયા છો, એવી વાત કરવામાં આવી હતી. સાથે સાથે આ છે એમબી ગાલિબાફ, કે જે ઈરાનની જે સંસદ છે એના મેઇન સ્પીકર છે. એમણે પણ ડોનાલ્ડ ટ્રમ્પની આ ધમકી પર એમણે મહત્વની વાત કરી છે. એ શું કહી રહ્યા છે? ઇમિડિયેટલી આફ્ટર ધ પાવર પ્લાન્ટ્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન અવર કન્ટ્રી આર ટાર્ગેટેડ, ધ ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, energy infrastructure and oil facility throughout the region will be considered the legitimate targets and will be destroyed in an irreversible manner and the price of oil will remain high for long time. ઈરાન કહી રહ્યું છે કે જો અમારા પર તમે હુમલો કર્યો તો અમે એવો એટેક કરીશું, એક તો ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એના પર એટેક કરીશું, એનર્જી કે ઓઇલ ફેસિલિટી, અને એવો પ્રહાર કરીશું કે એને તમે એનું કિંમત પણ એને વળતર નહીં આપી શકો, ના એને ફરી એકવાર તમે ઊભું કરી શકો, એવો એટેક અમે કરીશું, એવું અહીંયાથી કહેવામાં આવી રહ્યું છે. એટલે એક બાજુ અમેરિકાની ધમકી, એની સામે ઈરાનની ધમકી. ઈરાન અહીંયા લડી લેવાના મૂડમાં છે, પણ જે રીતે સંકેત મળી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ કંઈ પણ કરી શકે છે. આજે રાત્રે જો કોઈ આવો પ્રકારનો હુમલો થાય તો પછી યુદ્ધની પરિસ્થિતિ ઓર એસ્કેલેટ થઈ શકે છે, એક વાત નક્કી છે. હવે વાત કરીએ જે આમના તરફથી કહેવામાં આવ્યું તો છે જ, સાથે સાથે ઈરાનની જે ડિફેન્સ કાઉન્સિલ છે એમના તરફથી પણ મહત્વની વાત કહેવામાં આવી છે. અને હવે આ સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર એ છે
કે અત્યાર સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તો બંધ હતું જ, પણ હવે એક ડગલું આગળ ચાલીને ઈરાનની ડિફેન્સ કાઉન્સિલ કહી રહી છે ઇફ ઇરાન્સ કોસ્ટ ઓર આઇસલેન્ડ આર થ્રેટન્ડ ઇટ મે માઇન કી વોટરવેઝ ઇન ધ Persian Gulf, potentially blocking the entire region, not just the Strait of Hormuz. Iran warns that clearing such mines is extremely difficult based on the past experience. એટલે કે એની ડિફેન્સ કાઉન્સિલ કહી રહી છે કે જો મારા પર તમે એટેક કર્યો તો ન માત્ર અમે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, પણ હવે ઈરાન એક ડગલું આગળ ચાલી ગયું છે. ઈરાન કહી રહ્યું છે કે ન માત્ર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પણ પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાન અહીંયા પણ અમે તબાહી મચાવી શકીએ છીએ એવી ધમકી ડિફેન્સ કાઉન્સિલ અત્યારે આપી ચૂક્યું છે. એટલે કે તમે જુઓ કે થોડા ઘણા જે જહાજ અહીંયાથી નીકળી રહ્યા છે કદાચ એ પણ ઇમ્પેક્ટ થઈ શકે છે જો આવા પ્રહાર ચાલુ થયા તો, એવી ધમકી આપવામાં આવી હતી ડિફેન્સ કાઉન્સિલ તરફથી. હવે આપણે આ વિડીયો જોઈ લઈએ. આ છે ક્લસ્ટર મિસાઇલનો આ વિડીયો. તમે જુઓ કે જે કહેવામાં આવે છે કે આખરે આ ક્લસ્ટર મિસાઇલ છે શું, તો ઈરાન તરફથી જે આ મિસાઇલ ફેંકવામાં આવે છે, એક તો મિસાઇલ આવે છે અને પછી જ્યારે મિસાઇલ ખુલે છે એની અંદરથી ઝુમખા બંધ આવા બોમ્બ્સ નીકળતા હોય છે અને એને લઈને જ ઇઝરાયલ કહી રહ્યું છે કે આ તો તમે યુદ્ધના નિયમોનો ભંગ કરી રહ્યા. આ રીતે તબાહી ક્લસ્ટર બોમ્બ તરફથી મચાવવામાં આવતી હોય છે અને કહેવાય રહ્યું છે કે ઇઝરાયલ પર અત્યારે જે એટેક થયા એ તમામ ક્લસ્ટર બોમ્બથી થઈ રહ્યા છે. એટલે કદાચ એ ઇન્ટરસેપ્ટ પણ થઈ જાય છતાં પણ એમાં રહેલા બોમ્બ એ તબાહી મચાવતા હોય છે. એનો એક આ એનિમેટેડ વિડીયો આપણે એમાં જોયો. સાથે સાથે હવે આપણે વાત કરીશું કે ઓરિજિનલ જે વિડીયોઝ ફૂટેજ આવી રહ્યા છે ક્લસ્ટર બોમ્બના, TRT વર્લ્ડે પોસ્ટ કર્યા છે. ઇરાનિયન બેલિસ્ટિક મિસાઇલ એન્ડ ક્લસ્ટર મ્યુનિશન બ્રોક થ્રુ ઇઝરાયલ એર ડિફેન્સ સિસ્ટમ હિટિંગ ટાર્ગેટ્સ ઇન તેલ અવીવ, કિર્યાત ગેટ એન્ડ અશોકેલન ડ્યુરિંગ ધ અર્લી અવર્સ ઓફ માર્ચ 23. હવે તમે આ વિડીયો જોઈ લો કે જેમાં હુમલો કરવામાં આવ્યો છે ક્લસ્ટર બોમ્બ તરફથી. તમે જુઓ ક્લસ્ટર મિસાઇલ તરફથી એક સાથે ઝુમખા બંધ એ બધા બોમ્બ ત્યાં નીચે પડી રહ્યા છે અને પછી કેવી તબાહી મચે છે આ ક્લસ્ટર બોમ્બની મદદથી. સાથે ઇન્ટરસેપ્ટ પણ ઈરાનની ડિફેન્સ સિસ્ટમ પણ એને ટ્રેક કરવાનો પ્રયત્ન કરે છે, અંતે થતું નથી અને તમે જુઓ કે કેવી તબાહી મચે છે, કેવા બોમ્બ ધડાકા, કેવા બોમ્બ બ્લાસ્ટ એ વિસ્તારમાં થતા હોય છે અને આખા વિસ્તાર તહેસ નહેસ થઈ જાય છે. આ વિડીયો ત્યાંથી સામે આવ્યો છે. આ જે વિડીયો છે ફોક્સ ન્યૂઝ તરફથી પણ રિલીઝ કરવામાં આવ્યો. તમે જુઓ કે ઈરાનની મિસાઇલ્સ, તમે જુઓ કે કેવી ત્યાં તબાહી મચાવી રહી છે. આ તમામ ડોટ્સ બધા જોઈ રહ્યા છો, આ તમામ તે મિસાઇલો છે બેલિસ્ટિક મિસાઇલ કે જે ત્યાંથી જઈ રહી છે અને ક્લસ્ટર સાથે Tel Aviv targeted missile could be seen the night sky over Israel as a red sirens blood across the city and Israel defense work to intercept incoming threats from Iran. એટલે કે તેને ઇઝરાયલ ઇન્ટરસેપ્ટ કરી રહ્યું છે. હવે આ આખા પ્રકરણમાં ટર્નિંગ પોઈન્ટ એ આવ્યો છે, તમે જુઓ કે અમેરિકા ઈરાન પર હુમલા કરી રહ્યું છે અને શા કારણે કહેવામાં આવી રહ્યું છે કે એ લોકો એક ન્યુક્લિયર બોમ્બ બનાવી રહ્યા છે, એ લોકો થ્રેટ છે યુરોપ માટે, અમેરિકા માટે. પણ અત્યારે પરિસ્થિતિ એ છે, તમે જુઓ કે મોટો ટર્નિંગ પોઈન્ટ એ આવ્યો 1990 બાદ પ્રથમવાર એવું થશે કે અમેરિકા ઈરાનનું તેલ ખરીદી રહ્યું છે. જી હા, પહેલી વાર 1990 બાદ બન્યું છે અને અત્યારે યુદ્ધની વચ્ચે અમેરિકા ઈરાનનું તેલ ખરીદશે અને એની જાહેરાત કોણે કરી છે? એના ટ્રેઝરી સેક્રેટરી છે સ્કોટ બેસન્ટ. એ કહી રહ્યા છે કે આ અમારું પગલું એટલા માટે અમારે લેવું પડ્યું કારણ કે તેલના ભાવ વધી રહ્યા છે અને મોટો જથ્થો ત્યાં દરિયામાં ફસાયેલો છે. જો કહેવામાં આવ્યું ટુડે ધ ડિપાર્ટમેન્ટ ઓફ ધ ટ્રેઝરી ઇઝ ઇશ્યુઇંગ અ નેરોલી ટેલર્ડ શોર્ટ ટર્મ ઓથોરાઇઝેશન પરમિટિંગ ધ સેલ ઓફ ઇરાનિયન ઓઇલ કરન્ટલી સ્ટ્રેન્ડેડ એટ સી. એટલે કે દરિયામાં જે ઈરાની ઓઇલ ફસાયેલું છે એને હવે લેવામાં આવશે. એટલે કે તમે જો એક બાજુ યુદ્ધ ચાલી રહ્યું છે એની વચ્ચે અમેરિકા ઈરાનનું તેલ ખરીદશે. આ રીતની પરિસ્થિતિ અત્યારે યુદ્ધમાં જોવા મળી રહી છે. પરમિશન આપવામાં આવી છે. હવે વાત કરીએ કે જે એક શરૂઆત થઈ ચૂકી છે કે શું ઇઝરાયલ પાસે, માફ કરશો, ઈરાન પાસે એવી કેપેસિટી આવી ગઈ છે કે શું તે યુરોપ સુધી પણ પહોંચી શકે છે? શું યુરોપ પર પણ ટાર્ગેટ કરી શકે છે? કારણ કે 2 દિવસ પહેલા જે સમાચાર આવ્યા હતા કે એક મિસાઇલ લોન્ચ થઈ હતી અને કે જે યુકે યુએસના બેઝ સુધી પહોંચી ગઈ હતી. જો કે એ અહીંયા આવેલો જે આખો તમે જુઓ કે અહીંયા યુકે અને યુએસનો જે બેઝ આવેલો છે અહીંયા એટેક કરવામાં આવ્યો હતો અને ત્યાં સુધી 4000 કિલોમીટરનું અંતર જે એની મિસાઇલ તરફથી
મિસાઇલ તરફથી એટેક કરવામાં આવ્યો હતો એને લઈ હવે કહેવામાં આવી રહ્યું છે ઇઝરાયલનું ડિફેન્સ ફોર્સનું જે ઓફિશિયલ પેજ છે એમના તરફથી આ કહેવામાં આવ્યું અને એક મેપ બતાવવામાં આવ્યો છે. તમે જુઓ કે અહીંયા આવેલું છે ઈરાન અને ઈરાન હવે યુરોપના કન્ટ્રીઓને મેસેજ આપી રહ્યું છે અને કહી રહ્યું છે કે જો તમે ઈરાનને ન રોક્યું તો આ મિસાઇલ તમારા સુધી પણ આવી શકે છે. તમે જો અહીંયા છે ઇઝરાયલ અને આ મેપ ઇઝરાયલ તરફથી આપવામાં આવ્યો અને ક્યાં સુધી મિસાઇલ પહોંચે છે તમે જુઓ કે ઈરાન આ રહ્યું, ઇઝરાયલ તો કવર થાય જ છે, સાથે સાથે યુક્રેન, પોલેન્ડ, જર્મની, ફ્રાન્સ, અડધું યુકે પણ આવી જાય, સ્પેન અડધું આવી જાય, અલ્જેરિયા આવી જાય, તમામ જગ્યાએ અહીંયા પહોંચીએ, નોર્વે પણ આવી જાય, ફિનલેન્ડ પણ આવી જાય, સ્વીડન પણ આવી જાય. આ એક મેપ ઇઝરાયલ તરફથી રિલીઝ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું કે અમે તો કહેતા જ હતા કે આ લોકો આવી મિસાઇલ તૈયાર કરી રહ્યા છે અને હવે એમની જોડે એટલી કેપેસિટી છે કે આખું યુરોપ કવર કરી લે ઈરાન, એટલી એમની જોડે મિસાઇલ એવી કેપેસિટી છે. એટલા માટે જ હવે નેતન્યાહુ હવે એ તમામને અપીલ કરી રહ્યા છે કે તમે પણ અમારી સાથે આવો અને મદદ કરો. બીજી બાજુ ઇરાનિયન બેલિસ્ટિક મિસાઇલનો વધુ એક આ વિડીયો સામે આવ્યો છે. તમે જુઓ કે હવામાંથી એ આવે છે મિસાઇલો અને પછી એને ઇન્ટરસેપ્ટ કરવાનો પ્રયત્ન થાય છે પણ ઇન્ટરસેપ્ટ થતી નથી એટલે પછી અંતે તમે જુઓ કે ત્યાં જમીની સ્તરે મિસાઇલ પડે છે અને તબાહી જોવા મળતી હોય છે. એનો આ વિડીયો સામે આવ્યો છે. સાથે સાથે ઘણા સમય બાદ નેતન્યાહુ ગઈકાલે જાહેરમાં જોવા મળ્યા તે એના તરફથી આ તમામ વિડીયો રિલીઝ થયા છે રોયટર્સના માધ્યમથી કે જેમાં અરાદમાં બે જગ્યાએ ઈરાને એટેક કર્યો. એક તો ડિમોના અને અરાદમાં પહોંચ્યા હતા નેતન્યાહુ અને કહી રહ્યા છે કે આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં સિવિલિયનને ટાર્ગેટ બનાવવામાં આવ્યા. પણ એક બાબત એવી પણ જોવા મળી કે ઇઝરાયલ હંમેશાથી એ તમામ બાબતોને છુપાવતું હોય છે કે ભાઈ ત્યાં ખરા અર્થમાં શું પરિસ્થિતિ છે અને અહીંયા કહી રહ્યા છે નેતન્યાહુ, I am here in Arad, a miracle happened here, no one was killed, but we do not want to rely on the miracles. The missiles fell here between the buildings. In the struggle we are winning, we are crushing the enemy. અહીંયા કહી રહ્યા છે નેતન્યાહુ કે એક પ્રકારનો જાદુ થઈ ગયો કે અમારે એક પણ વ્યક્તિનું મોત થયું છે પણ અમે એનિમીને ક્રશ કરતા રહીશું. પણ એક બાબત છે કે ઇઝરાયલ પોતાની તમામ વિગતો છુપાવતું રહે છે. અહીંયા પણ શું એ વાતો છુપાવવામાં આવી છે કારણ કે ઘણી બધી કેઝ્યુઅલિટી થઈ હશે, જે રીતનું ડિસ્ટ્રક્શન ત્યાં થયું છે એમાં લોકોના મોત થયા છે પણ અત્યારે નેતન્યાહુ તે છુપાવી રહ્યા છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. અને હવે આ સૌથી મહત્વની બાબત જે બેન્જામિન નેતન્યાહુ તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે, એમણે લખ્યું in the last 48 hours they fired W terror missiles. There is a children's nursery, there is an old man person's home here. વૃદ્ધોના મકાન છે, નાગરિકો અહીંયા રહી રહ્યા છે, ફેમિલીઝ અહીંયા છે. સાથે સાથે એમના પર ટાર્ગેટ કરવો, ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરવો, વિચાર ધ ઇન્ટરનેશનલ જે લો છે એનું ઉલ્લંઘન છે. ધ સેકન્ડ થિંગ, જેરુસલમ પર પણ એ લોકો એટેક કરી રહ્યા છે. they send ballistic missiles, they could destroy church of holy sculpture. અલ મોસ્કાની મસ્જિદની વાત કરી રહ્યા છે. સાથે સાથે ઘણી બધી એવી સાઇટ છે જ્યાં એટેક કરવામાં આવે છે, જો કે they are firing on everyone. The third thing they did is they fired an intercontinental ballistic missile 4000 kilometers, જે હમણાં વાત કરી મેં, અમેરિકન બ્રિટિશ એરબેઝ છે ત્યાં કરે છે. they can reach now with this ballistic missile યુરોપ પણ, એટલે કે યુરોપ સુધી પણ આ લોકો પહોંચી શકે છે. એટલા માટે જ આ ફક્ત ઇઝરાયલ માટે નથી પણ આખા વિશ્વ માટે આ એક પ્રકારનું એના માટે થ્રેટ છે એવી વાત પણ નેતન્યાહુ કહી રહ્યા છે. સાથે સાથે કહ્યું કે મેરીટાઈમ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એને પણ એ લોકો બંધ કરીને બેઠા છે, બ્લેકમેલ કરવા માટે દુનિયાને ઓઇલ ટેરર કરી રહ્યા છે. સાથે સાથે ચોથી વાત કે they are doing in 48 hours and ask the leaders of the world, the leaders of the જે વર્લ્ડ છે એમણે અહીં આવવું જોઈએ. એટલે કે તમે જુઓ નેતન્યાહુ કહી રહ્યા છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને અમે તો કામ કરી જ રહ્યા છે પણ સાથે સાથે હવે દુનિયાના દેશો પણ અમારી જોડે આવે અને મદદ કરે, એ રીતની વાત અત્યારે નેતન્યાહુ તરફથી કરવામાં આવી છે. નેતન્યાહુ કહી રહ્યા છે કે આમાં સૌ કોઈએ આગળ આવવું પડશે તેવી વાત કરી. એટલે કે કદાચ એવું એમના તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ અને નેતન્યાહુ બંને અત્યારે હાંફી ગયા છે એટલે હવે વર્લ્ડ લીડર્સ આમાં જોડે આવે એવી અપીલ થઈ રહી છે. પણ તમે જોયું કે
તમામ યુરોપના દેશો, તમામ નાટો કન્ટ્રી એવું કહી ચૂક્યા છે કે પહેલાં તમે સીઝ ફાયર કરો, પછી જ અમે અમારા સૈનિકોને ત્યાં મોકલીશું, કારણ કે યુદ્ધ તમે શરૂ કર્યું છે, અમે અમારા સૈનિકોને કેમ મરવા દઈએ, એટલા માટે જ કોઈ પણ દેશ અત્યારે આગળ નથી આવતું. પણ સાથે સાથે ઇઝરાયલની જે એર ડિફેન્સ સિસ્ટમ છે જેની ચર્ચા દુનિયાભરમાં છે, એક વિડીયો આજે ફરી એકવાર ઇઝરાયલે રિલીઝ કર્યો કે આખરે અમે કેવી રીતે એ મિસાઇલોને ઇન્ટરસેપ્ટ કરીએ છીએ. તમે જુઓ કે આ એક મિસાઇલ આવી રહી છે અને એ મિસાઇલને કેવી રીતે ઇન્ટરસેપ્ટ કરવામાં આવે છે. આ એ છે મિસાઇલ અને એની સામે જે નીચે ડિફેન્સ સિસ્ટમ રાખેલી છે ત્યાંથી એ સામે મિસાઇલ ફેંકે છે, બોમ્બ ફેંકે છે અને પછી આ મિસાઇલને કેવી રીતે ટાર્ગેટ કરવામાં આવે છે. તમે જુઓ આવી રીતે મિસાઇલ એ લોકો ઇન્ટરસેપ્ટ કરે છે એ કહેવામાં આવી રહ્યું છે. સાથે સાથે હવે આ ટ્વીટ છે દુબઈ પોલીસ તરફથી, દુબઈ પોલીસ હેડક્વાર્ટર તરફથી કરવામાં આવ્યું છે. આ ખૂબ જ મહત્વનું ટ્વીટ એટલા માટે છે કારણ કે એક દહેશત અત્યારે એ તમામ ગલ્ફ કન્ટ્રીમાં છે અને દહેશત એ છે કે ઈરાન ગમે ત્યારે હુમલો કરી શકે છે. દુબઈની પોલીસ શું કહી રહી છે? ઇન લાઇટ ઓફ ધ કરંટ વેધર ફ્લક્ચ્યુએશન being experienced by the country, some સાઉન્ડ સચ એઝ અ થંડર મે બી હર્ડ. એટલે કે વાતાવરણ બદલાઈ રહ્યું છે એટલા માટે તમને થોડો અવાજ સંભળાશે, પણ એ કોઈ એટેકના કે એવા સાયરન નથી વાગી રહી. જો સાયરન વગાડવાની રહેશે તો અમે વગાડીશું, અત્યારે કોઈ ડરમાં ન રહેતા એવી વાત કરવામાં આવી. એટલે કે જો ત્યાં વાદળો પણ ગરજે, થોડા વાદળો ગરજવા લાગે ગલ્ફ કન્ટ્રીમાં તો પણ લોકો અત્યારે ડરી રહ્યા છે. ને આ ઉદાહરણ છે, દુબઈ પોલીસે ટ્વીટ કર્યું છે કે આવા જે સાઉન્ડ છે થંડરના છે એટલા અને એ નેચરલ ફેનોમિના છે. ડ્યુરિંગ સચ ટાઈમ્સ વી અફર્મ ધેટ એની ડેવલપમેન્ટ્સ ઓર વોર્નિંગ વિલ બી અનાઉન્સ ડાયરેક્ટલી થ્રુ ધ ઓફિશિયલ ચેનલ્સ. જો કોઈ એવી બાબત હશે તો ડાયરેક્ટ અમે તમને જણાવીશું, આમાં તમે ગભરાશો નહીં એવી વાત કરવામાં આવી છે. તો ઓવરઓલ કુલ મળીને અહીંયા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં આખો મામલો અટકેલો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે 48 કલાકનું અલ્ટિમેટમ છે. 48 કલાકમાં જો 48 કલાકમાં આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જો ઓપન નહીં થાય તો પછી અહીંયા તબાહી મચશે, બ્લેકઆઉટ થઈ જશે, ટોટલ અંધારું થઈ જશે. હવે શું પાવર પ્લાન્ટ પર અમેરિકા હુમલો કરે છે કે પછી ડોનાલ્ડ ટ્રમ્પ આમાંથી કોઈ સેફ એક્ઝિટ ઈચ્છી રહ્યા છે એના પર નજર રહેશે. શું કોઈ એટેક કરવામાં આવશે કે પછી ઈરાન તરફથી સામે ચાલીને અથવા તો ફોલ્સ ફ્લેગ કાર્યક્રમ પણ શું આખામાં થશે કે કેમ એના પર નજર છે. કારણ કે ભૂતકાળમાં આપણે જોઈ ચૂક્યા છીએ ફોલ્સ ફ્લેગ એટલે કે એવું કે માની લો કે ઇઝરાયલ પર એક એટેક થાય છે અને પછી એવું કહેવામાં આવ્યું કે અમારી પર જોરદાર હુમલો થઈ ગયો, પણ હકીકતમાં એ હુમલો ઇઝરાયલે જ કરાવ્યો હોય છે અને નામ પછી એમાં ઈરાનનું આવી જાય. શું આ રીતના હુમલા ગલ્ફ કન્ટ્રીમાં થઈ શકે છે કે કેમ એના પર પણ નજર છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફ્રી થાય છે કે પછી ઓર એમાં એક્સેલેશન થાય છે ઓર ક્રૂડ ઓઇલના ભાવ વધે છે, એ તમામ બાબતો અમે ટ્રેક કરતા રહીશું. પણ અત્યારે સ્થિતિ જોરદાર વિકટ છે. આજના 24 કલાક, આજનો દિવસ ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે યુદ્ધમાં અને દાવો થઈ રહ્યો છે કે શું આમાં એ ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન્સ એનો પણ ઉપયોગ કરવામાં આવશે કે કેમ એના પર પણ નજર છે. તમામ એજન્સીઓ ત્યારે એલર્ટ મોડ પર છે. નજર છે અમેરિકા અને ઇઝરાયલના એ પગલાં પર. સામે ઈરાન તેના પર કેવું રિએક્શન આપે છે એ પણ એના પર અમે ધ્યાન આપતા રહીશું. આવી જ તમામ બાબતો અમે ટ્રેક કરતા રહીશું. વિશ્લેષણ તમારા સુધી આવી રીતે સરળ ભાષામાં પહોંચાડતા રહીશું. અમને રજા આપશો. નમસ્કાર.